જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચેની મેચમાં આરસીબી 11-12 રનથી જીતી ગયું છે. જેમાં આરસીબી પહેલા બેટિંગ કરતા રન કર્યા 221 રન 5 વિકેટે, જેને મુંબઈ ઇન્ડિયન્સે ચેઝ કરતા 209 પર 9 વિકેટે ચેઝ કરી શક્યું નહીં અને 12 રનથી હારી ગયું. મુંબઈ ઇન્ડિયન્સ ગ્રુપિઝમના કારણે ડિવાઈડ થઈ ગઈ છે. એક મેચમાં તિલક વર્મા સ્લો ખેલે, બીજી વાર મેચમાં સૂર્યકુમાર સ્લો ખેલે. સૂર્યકુમાર બહુ સ્લો ખેલ્યો. જો મુંબઈ ઇન્ડિયન્સ જીતવું હોય તો તિલક વર્માને ત્રીજા નંબર પર મોકલો અને સૂર્યકુમાર ચોથા નંબર પર આવે, તો જ તમે જે પોતાને રિટર્ન પ્લેયર છે તેમનું બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવો જોઈએ નહીં. હાર્દિક પંડ્યા વન વિનર, વિકેટ એ લે, બેટિંગ એ કરે, રન એ કરે. બહુ ખરાબ સ્થિતિ થઈ ગઈ છે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સ 5 માંથી 4 મેચ હારી ગયું છે. 7મા નંબર પર છે મુંબઈ ઇન્ડિયન્સ. 8મા નંબર આરસીબી 10 વર્ષ પછી 2015માં જીત્યું, ત્યારે 2025માં જીત્યું. વાનખેડે સ્ટેડિયમમાં 10 વર્ષ પછી આરસીબી મેચ જીત્યો. જસપ્રીત બુમરાહ આઈપીએલમાં આરસીબી સામે પોતાની આ આઈપીએલ 2025ની પહેલી મેચ રમી. જો વાત કરવા સ્કોર કાર્ડની, આરસીબી તરફથી ફિલ સોલ્ટના 4 રન પર આઉટ કર્યો. પહેલી જ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યો. કોહલી 67 રન, પડીકલ 37 રન, રજત પાટીદાર 64 રન 32 બોલમાં. પછી જીતેશ શર્મા 19 જેનાથી 221 રન પહોંચી ગયું આરસીબી. બોલ્ટ 4માં 57 રન, દીપક ચહર 2માં 29, બુમરાહ 4માં 29 રન, પછી હાર્દિક પંડ્યા 4માં 45 અને વિઘ્નેશ પુત્ર 1માં 10 રન સેન્ટના. મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ પણ એટલી બધી, હવે જ્યારે શરૂઆત થઈ ત્યારે બહુ જબરજસ્ત ટીમ લાગતી, પણ હવે મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થશે. હવે ટોપની 7 ટીમો વચ્ચે રમાશે. પ્લેઓફની જંગ કોણ જીતશે એના પર આધાર રાખશે. મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆતમાં સૌથી પહેલો ઝટકો રોહિત શર્મા 17 રન પર આઉટ થઈ ગયો. રિયાલ રિકેટે 17 રન, વિલ જેક્સ 22 રન, 18 બોલમાં 22 રન, 122નું સ્ટ્રાઇક રેટ. સૂર્યકુમાર 26માં 28, એટલે 3 જણ કેટલા 26, 20, 30, 54 બોલ રમ્યા, એટલે 9 ઓવર રમ્યા અને રન કેટલા 67. 54 બોલમાં 9 ઓવરમાં 67 રન કર્યા 3 પ્લેયર, રિયાન રેકલ્ટન, વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવે સ્લો બેટિંગ કર્યું. તિલક વર્માએ સુયેશ શર્માની ઓવરમાંથી રન બનાવવા ચાલુ કર્યા. પછી હાર્દિક પંડ્યાએ હેઝલવુડની ઓવરમાં રન કર્યા, જે ટીમને જીતની નજીક સુધી પહોંચી ગયા. પણ ભુવનેશ્વર કુમાર હેઝલવુડની 2 ઓવર 18 અને 19મી ઓવરમાં રન નહીં આવતા મુંબઈ ઇન્ડિયન્સ હારી ગયું. હાર્દિક પંડ્યા 15 બોલમાં 42 રન, 3 4 4 6. તિલક વર્મા 29 બોલમાં 56 રન, 193 સ્ટ્રાઇક રેટ, 4 4 અને 4 6. આઈપીએલ 2025ની મેચ નંબર 20માં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો 12 રનથી હારી ગયું છે. આરસીબીનો 12 રનથી વિજય થયો. જો તમને વિડીયો સારો લાગતો હોય સ્પોર્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. જય શ્રી રામ. મુંબઈ ઇન્ડિયન્સમાં ગ્રુપિઝમ વધી ગયું છે. એક મેચમાં 1 મેન આર્મી થઈ ગયું છે હાર્દિક પંડ્યા. એક મેચમાં કભી તિલક વર્મા, કભી સુયશ કાય, એવું થયેલું છે. એક મેચમાં તો 2 મેચમાં તિલક વર્મા સ્લો રમ્યો, આ મેચમાં સૂર્યકુમાર યાદવ, જે ટીમને જીત અપાઈ શકતું નથી. જો આવી જાય તો મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સિઝન પૂરી થઈ જશે. મુંબઈ ઇન્ડિયન્સ 2026ની આઈપીએલ સિઝન માટે ચર્ચા કરવી પડશે. મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા, રિયલ ક્રિકેટર અથવા વિલ જેક્સનમાંથી એકને રમાડવો જોઈએ, નહીં તો કોઈ ઇન્ડિયન બેટરને લેવો જોઈએ. વિકેટ કીપર છે રોબિન મિન્સ. તિલક વર્મા બહુ પાછળ 5મા નંબર બહુ પાછળ થઈ જાય છે, જે સ્પીડ અને આગળ મોકલો ફાસ્ટ બોલર રમે તો સારા એવા સ્કોર કરી શકે, જેથી સારું એવું પ્રદર્શન કરી શકે. મુંબઈ ઇન્ડિયન્સ પોતાની 5 માંથી 4 મેચ હારી ગયું છે અને 8મા નંબર પર પહોંચી ગયું છે. આરસીબીનો મુંબઈ ઇન્ડિયન્સ સામે 12 રનથી વિજય થયો છે.